હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બનતો મગની દાળના શીરાની રેસિપી, જેણે પલાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય તેવો જ આ શીરો બનીને રેડી થશે. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 1 કપ પીળા કલરની મગની દાળ છોતરા વગરની લઈ લીધેલી છે. તો તેને 2-3 વખત પાણીથી વોશ કરી દેવાની છે અને ત્યાર પછી બધું જ પાણી કાઢી નાખવાનું છે અને તેને એક પ્લેટની અંદર આ રીતે ફેલાવી દેવાની છે. અને અથવા તો તમે પ્લેટની અંદર ફેલાઈને તમે પંખાની નીચે પણ મૂકી શકો છો, જેથી તે થોડી કોરી થઈ જાય. પણ અહીંયા મેં ફેલાઈ દીધી છે અને મેં ફેલાઈને પછી આપણી પાસે જે રૂમાલ હોય, જે ક્લીન રૂમાલ હોય, એ રૂમાલથી તેને આ રીતે ટેપ કરી દેવાનું છે અને બધું જ પાણી આ રૂમાલ શોષી લેશે. તો આ રીતે કરવાથી પણ આપણી મગની દાળમાં જે પાણીનો થોડો ભાગ હશે એ ઓછો થઈ જશે. ત્યાર પછી અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે. તેની અંદર આપણે જે મગની દાળ લીધી હતી એ મગની દાળ બધી એડ કરી દેવાની છે અને તેને આ રીતે ચલાવતા રહેવાનું છે અને તેને ત્યાર સુધી ચલાવતા રહેવાનું છે જ્યાર સુધી મગની દાળ હલકી ગુલાબી રંગની નહીં થઈ જાય, અથવા તો તેની અંદરથી જે પણ કંઈ પાણીનો ભાગ હોય એ બધો જ નીકળી નહીં જાય અને તે એકદમ ક્રિસ્પી નહીં થઈ જાય. તો ધીમે ધીમે તમે જોઈ શકો છો કે આપની મગની દાળ પહેલાં કરતાં તેનો પાણીનો ભાગ પણ ઓછો થઈ ગયો છે અને હલકી પણ થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે આ મગની દાળને હું લઈ લઉં છું અને તેને ઠંડી થવા દઉં છું. હવે આપણે મગની દાળને સાઈડ પર મૂકી દઈએ. ત્યાર સુધી આપણે અહીંયા ચાસણી કરવાની છે. તો મેં 1 કપ અને તેની ઉપર 1/4 કપ જેટલું ખાંડ લીધી છે અને તેની અંદર 1 લીટર જેટલું પાણી એડ કર્યું છે. હવે તમે કહેશો કે 1 લીટર જેટલું પાણી લીધું છે, તો કે હા, 1 લીટર જેટલું પાણી તમે લેશો અને તેનાથી જો તમે આ શીરો બનાવશો તો ખૂબ જ સોફ્ટ એવો શીરો બનીને રેડી થશે. તો અહીંયા મેં 1 ચમચી એલચી પાવડર નાખ્યો છે અને થોડોક ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે. કલર એડ કરવો ખૂબ જ ઓપ્શનલ છે. આપણે અહીંયા ચાસણીની અંદર કોઈ પણ જાતનો તાર નથી કરવાનો, ફક્ત આપણે ખાંડને ઓગાળવાની છે, બસ એટલી જ ચાસણી કરવાની છે. તો અહીંયા આપણી ચાસણી પણ થઈ ગઈ છે અને આ બાજુ આપણી મગની દાળ પણ ઠંડી પડી ગઈ છે. તો હું એને મિક્સર જારની અંદર લઈ લઉં છું. તો મગની દાળને આપણે એકદમ જ ફાઇન પાવડર નથી કરવાનો, એને કરકરો રાખવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મગની દાળનો કરકરો લોટ બનાવીને રેડી કરી દીધો છે. તો હવે આપણે શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે, મોટી જ કઢાઈ લેવાની. તેની અંદર 1 કપ મેલ્ટેડ ઘી એડ કરી દીધું છે. ઘી થઈ જાય એટલે તેની અંદર 3 ચમચી રવો અને 3 ચમચી બેસન એડ કર્યું છે. રવો એડ કરવાથી આપણો શીરો ખૂબ જ દાણેદાર બનશે અને બેસન એડ કરવાથી આપણો શીરાનો ટેસ્ટ જ ખૂબ અલગ આવે છે. હવે આપણે રવા અને બેસનને ત્યાર સુધી થવા દેવાનું છે જ્યાર સુધી તેનો બિસ્કિટ જેવો જે કલર હોય છે તેવો કલર નહીં થઈ જાય. તો આ રીતનો બિસ્કિટ કલર થઈ જાય ત્યાર પછી તેની અંદર મગની દાળનો જે પાવડર આપણે બનાવીને રાખ્યો છે તે એડ કરવાનો છે. તો આપણે મગની દાળને પણ આ જ રીતે શેકાવા દેવાનો છે અને મીડિયમ ફ્લેમ પર શેકાવા દેવાનો છે અને તેને ત્યાર સુધી શેકાવા દેવાનો છે જ્યાર સુધી તેનો બિસ્કિટ કલર નહીં આવી જાય, થોડો બ્રાઉન પડતો કલર નહીં આવી જાય. તો આપણે મીડિયમ ફ્લેમ પર જ તેને થવા દેવાનું છે. મગની દાળના શીરાની ખાસિયત એ છે કે તમે જેટલી મગની દાળને બરાબર રીતે શેકાવા દેશો તેટલો જ શીરાનો ટેસ્ટ સારો આવશે. તો તમે જોઈ શકો છો કે મગની દાળ એડ કર્યા પછી આપણે જે શીરો કરીએ છીએ તે પહેલાં કરતાં ઢીલું થઈ ગયું છે અને તેની સાઈડ પરથી થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. તો બસ આ રીતનું આપણે ટેક્સચર હોવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતનું ઢીલું ટેક્સચર થઈ જાય તેટલું ટેક્સચર આપણે રાખવાનું છે અને હજી પણ આને થોડું ચલાવવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે સુગર સિરપ બનાવી હતી તે ધીરે ધીરે કરીને એડ કરવાની છે. તમે જોઈ શકો છો કે જેવી તમે સુગર સિરપ નાખો છો તેવું જ તે ઉપર સુધી આવી જાય છે. તો દાઝવાના ચાન્સીસ રહે છે, એટલે થોડું કરીને એડ કરવાનું છે. હવે આ રીતે બધી જ સુગર સિરપ મેં એડ કરી દીધી છે.
તો તમને અત્યારે આ જે શીરો જે તમે બનાવો છો એ ખૂબ જ પાણી જેવો લાગશે, પણ ધીમે ધીમે જેમ જેમ તમે તેને ચલાવતા જશો તેમ તેમ એ થોડું ઠીક થતું જશે, તમે જોઈ શકો છો. તો હવે જ મેઇન વસ્તુ આવે છે, મહેનતનું કામ હવે જ આવે છે કે આની અંદર હવે આપણે તબેથાને એક સરખો ચલાવતા રહેવાનું છે, બંધ નથી કરવાનો, નહીં તો તળિયે ચોંટી જશે. તો બસ આપણે આ રીતે તબેથાને ચલાવતા રહેવાનું છે અને સતત આપણે તબેથો ચલાવતા રહેવાનું છે અને કૂક કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણો શીરો ખૂબ જ પાણી જેવો હતો અને હવે ધીમે ધીમે ઘટ થાય છે. મહેનતનું કામ છે, પણ જ્યારે તેનું રિઝલ્ટ આવશે ત્યારે તમે ખુદ કહેશો કે નહીં, મગની દાળનો શીરો તો મગની દાળનો શીરો જ બન્યો છે. તો ખરેખર આ જ રીતે તમે બનાવશો તો મગની દાળનો શીરો ખાવાની ખૂબ જ મજા આવશે. પહેલાં આપણે મહેનત કરશું અને પછી જે એનું રિઝલ્ટ આવશે એ તમે જોઈને ખાતા રહી જશો. તો તમે જોઈ શકો છો કે આપનો શીરો ખૂબ જ સોફ્ટ એવો બનીને રેડી થયો છે અને હવે ધીરે ધીરે એ તેની પેન પણ છોડવા માંડ્યું છે, તેની સપાટી છોડવા માંડ્યું છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે હજુ હું 5 મિનિટ એને આ જ રીતે ચલાવીશ. તો હવે આપનો શીરો બનીને રેડી થઈ ગયો છે. તમે અત્યારે આની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ મને આ હલવો એમ જ ભાવે છે એટલે મેં એની અંદર અત્યારે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા નથી. તો હું એને એક સર્વિંગ પ્લેટની અંદર લઈ લઉં છું. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપનો શીરો બનીને રેડી થયો છે. તો હું તમને અહીંયા એક વસ્તુ ખાસ કહીશ કે આ શીરો તમે 10-15 મિનિટ પછી જ સર્વ કરજો, જેથી એની અંદર જેટલું પણ ઘી છૂટું પડવાનું હશે એ છૂટું પડી જશે. એમ તો બધા જ શીરા ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મજા આવે છે, પણ પર્સનલી તમને હું કહું તો આ એક શીરો એવો છે કે જે ઠંડો પડ્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આજની શીરાની રેસિપી કેવી લાગી એ મને લાઈક કરીને અને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારી રેસિપી ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.